પંચમહાલ સમગ્ર વિસ્તારમાં ભક્તિભાવનું વાતાવરણ છલકાયું છે। હાલોલ તાલુકાના તરખડા ગામથી અંબાજી માતાના ધામ સુધીનો ભવ્ય પગપાળા સંઘ આજે ભક્તોના હરિધ્વનિ સાથે રવાના થયો છે। માતાજીના આશીર્વાદની શુભકામના સાથે ગામજનો, યુવાનો અને મહિલાઓ ઉત્સાહપૂર્વક આ યાત્રાની શરૂઆત કરી છે। હાલોલના તરખંડા ગામથી નીકળેલા આ પગપાળા સંઘની શરૂઆત ધ્વજા વિધિ અને આરતી સાથે કરવામાં આવી હતી। ગામના કેન્દ્રમાં ભક્તોએ ભેગા થઈને માતાજીનું પૂજન કરીને યાત્રા આરંભી હતી। માતાજીના ભજન કીર્તન અને જયઘોષ વચ્ચે ભક્તો અંબાજીના દર્શનાર્થે આગળ વધ્યા। આ પગપાળા સંઘમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી ઉત્સાહભેર જોડાયા છે। રસ્તામાં સંઘ પસાર થાય ત્યારે ગ્રામજનો દ્વારા ઠેર ઠેર ભક્તોનું સ્વાગત કરવામાં આવશે। ચા, પાણી, આરામ અને ભોજનની વ્યવસ્થા ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે। યાત્રા દરમિયાન ભક્તો માતાજીના નામનો જાપ કરતા પરંપરાગત વાદ્યના નાદ સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। ગામથી લઈને શહેર સુધી આ પગપાળા સંઘને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ભક્તોની શ્રદ્ધા અને સમર્પણથી ભારે આ યાત્રા આવતા કેટલાક દિવસોમાં માતાજીના પાવનધામ અંબાજી ખાતે પહોંચશે, જ્યાં ભક્તો માતાજીના દર્શનનો આનંદ માણશે અને આશીર્વાદ પ્રાપ્ત કરશે। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।